એ ઘોડલિયો મંગવાઈ દે મામન ઘોડલિયો મંગવાઈ દે બોલો વીરા વીરા દેવનો રે અરે તમે કોણ છો? વીરમદેવ બોલે ભાઈ મારો ભક્ત અર્જુનને છોડાવવાનો. હા મારા ભક્ત પાણી દીધો તમારા તાકાત છોડાઈ લો. અરે વીરવાલ એ તો મને મારા ભાઈ રામદેવની રજા નથી. નકર તારી જેવા બીરબલને તો મારી ભાલાની અણીએ રાખું. એવું છે? હા તમારે ભાઈની રજા ચાલી ટૂંક સમયમાં આવે જ છે મારો ભાઈ. આટલું 11 વાગ્યા થઈ જઈ ગયો. એમ હાલો તો આપણે ગાડીમાં જવાની તૈયારી કરીએ. નથી જાવું મારે નથી જાવું દાદા નથી જાવું પણ મારે આવું કોકના છોકરાને કરાય. હા બાદશાહ અત્યારે લગીને તું જેની વાટ જોઈ રહ્યો તને વાંચ્યા દાદા હાલવાનું ધ્યાન રાખજો. હાય બાદશાહ ગાબડા પાડી દાસો હો. હે હા વાહ વાહ તમે હાલવાનું ધ્યાન રાખજો. બાપુ તંજા જગ્યાએ ગાબડા પાડી દીધા હું કરવા હાય બાદશાહ હાય અરજી અરજી હા બાદશાહ આ તારો ભાઈ હનુમાનજી હા બાદશાહ અત્યારે લગીને જે 11 વાયક લઈ ગયો ને બાદશાહ અને આ 11 નું વાયક લઈ તારો ભાઈ વિરમદેવ આવ્યો છે. હા બાદશાહ અરજી આજ નવ દેવીઓ આવી. હા બાદશાહ આજ હનુમાનજી આવ્યા અરજી. હા બાદશાહ હા આજ વિરમદેવ આવ્યા. તો આજ 11 જણા થઈ તમે મારી જોધાની જેલમાંથી છોડાવી નથી શક્યા. તો વિચાર કરી લે કે આ જોધાની બાહુબલમાં કેટલું તાકાત છે. અરે આવા અર્જુન તો હું મારા સિંહાસનની પાનિયા બાંધી દઉં. પણ મારે તો તારા રામને જોવો છે. તારો ભાઈ રામ જોધાના ડરથી સંતાય બેઠો છે કે જોધાના નામથી સંતાય છે. બાદશાહ આજ તને ખબર તો નથી હશે ને બાદશાહ કે આજ તો મારો 21મો દિવસ છે અને મારા રામની જાત્રા પણ પરિપૂર્ણ થાય છે બાદશાહ. નશાની હાલતમાં આજ તો ભાન તો નથી ભૂલ્યો ને બાદશાહ. બાદશાહ નશો કરે નશાના રાજમાં સામ્રાજ્ય ઉભું કરેલું છે. હા બાદશાહ નથી ઢીંગલી પોતિયા રમે મે આવડું મોટું સામ્રાજ્ય ઉભું કર્યું. સામ્રાજ્ય ઉભું કરવા માટે કેટલા માથા મે વાયદા છે. હા બાદશાહ અને હજી છેલ્લી વાર કહું છું કા બાદશાહના ચરણોમાં આવી જા. નહીતર મારા હાથે તારા ભાઈ રામદેવનું ને વિરમદેવનું મસ્તક તારા હાથમાં આપી દઈશ. નહીં બાદશાહ તારા નામ તો હું કદાપી નહીં લો બાદશાહ. તો આજ અરજી તારે વાયક મોકલવું હોય મોકલ. હા બાદશાહ આજ હું જોઉં છું જોધાની નગરીમાંથી તને કોણ છોડાવે છે. બાદશાહ તારા શરીરની માલમાંથી તારા રગમાંથી લોહી ખેંચી ન લઉં તો મારું નામ જોધો નહીં. હા બાદશાહ તું પણ જોઈ લે 12મો વાયક હું દ્વારકામાં મોકલું અને દ્વારકાથી મારો અખિલ બ્રહ્માંડનો નામ હે. ઓ
આજ અખિલ બ્રહ્માંડનો નાથ બાર બીજનો ધણી સાહેબ આજ આ જોધપુર નગરીની માલિકા આજ હરજીને સોનામાં બાજુમાં જરૂર આવશે આવી રીતે સાહેબ ધીરે ધીરે હરજી માથે સાહેબ આંસુડાની ધારે રડતો હોય આજે સાહેબ એને આંસુડાની ધારે થતી હોય તેથી સાહેબ કેમ થતી હશે આવે આસુડ જાને હરાજીનિયા ખાલ રે આવે આસુડે ભીજાની હરજીનિયા ખાલ રે
આવી જશો ને તો બાદશાહ તારી જોતાળા નગરીને તો ધનોત ફનોત કરી નાખશે બાદશાહ. અરે હજી કોઈ જોતાનું ધનક કરે એમ છે નહીં. રામને